હેલો એવરીબડી, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો વાગી ગયા છે 12 અને ઉદભાઈ આવી ગયા છે. કેમ છે ભાઈ? મજામાં? અને કરણભાઈને છેલ્લું પેપર છે તો એ ગયો છે વિસાવદર. અને બીજું તો હવે જમીન નાઈ ધોઈને તમને મળીએ. આપણે થોડું ઘણું કામ હતું, કારણ કે જે ચેલેન્જ કરવાનો છે 2 દી પછી, પણ એની તૈયારી કરવાની છે. કામ તો હાલો તો ગોતો બધું સામાન ઘર બનાવવું છે. યોગીભાઈને ઉપાડી લીધા છે અને આપણે હજી નાવાનું બાકી છે. આમ તો હજી નથી નાવું, કારણ કે આપણે ઝાડવા ઉપર છે ને ટ્રી હાઉસ બનાવવાનું છે, પછી એમાં ચેલેન્જ કરવાનો છે. એટલે હમણાં આપણે શરૂ કરી જમીન ઉપર મેળો બનાવી, કંઈક ખર્ચો કોઈ હતી ને એવું કંઈક બનાવી નાખી વસ્તીનું. પછી આપણે કાલ કા પરમ દિવસે 24 કલાકનો ચેલેન્જ કરશું એમાં. તો નાહી ધોઈને આવી ગયા છીએ પાદરમાં, પણ અહીંયા કોઈ નથી. યોગીભાઈના બે છે પણ પબજી રમે છે. અને ઉદયભાઈને ફોન આવ્યો ક્યાં છો, પણ હજી અહીં નથી પૂગ્યો, હું પૂગી ગયો. કરણને ફોન કરીને પૂછી ક્યાં છે. ભાઈ એમાં કઈ મદદ માંગવા, એની રિક્ષા ક્યાંક ઊંધી પડી ગઈ છે, કાઢવા દે છે. હાલો દેવેશભાઈ કે ઇન્જિન હેઠે છે અને ઠાઠું ઉપર છે, ખાડામાં કરી ગઈ છે. હાલો વિચાર કાઢતા હાલો. તો હું દેવેશભાઈ મહીપત ને યોગીભાઈ એમ નીકળી ગયા છે. અને એ ભાઈની લગભગ મિલખાન કેળે ક્યાંક પડી છે ઊંધી. આજ 2 કિલોમીટર જેવું થાય છે. બસ કાઢી દે આ ત્રણ કોણ મદદ કરે ખા દેવું ભાઈ. તો ભાઈ હવે કેન્સલ થયું છે, કારણ કે એના માણસો બધા આવી ગયા હતા, તો હવે કાઢી લે. આપણી કઈ જરૂર નથી, આપણે પાછા હતા અહીંયા વહી જાય. માંડ લૂડો જામી હતી તાઈ ભાઈ આવ્યા નહીં નાખી આખા ગેમની. તો હવે આપણે ઉદયભાઈને ઘરે અડવું જોઈએ, નકરી આવશે નહીં. બપોરે 12 વાગ્યાની વાત છે. કયું એને કહું છું કે આપણે ચેલેન્જ કરવાનું છે, ટ્રી હાઉસ બનાવવાનું છે. તું આવ્યો જલ્દી આવ્યો. એને 12ના 4 વગાડ્યા છે. ફાઇનલી કરણ આવી ગયો છે અને ઉદય આવી ગયો છે. તો આપણે જઈ સીધા કામ કરી પહેલા, અને આ બધા રિટર્ન લૂડો નહીં દે છે. હા કરણભાઈ, હવે ઘણા દિવસો પછી અહીંયા મુકાભાઈ એવા છે. આ મુકાભાઈ કેમ છે? સારું છે ને? તું મસ્કા મારી જાય છો પણ. હાલો મુકાની કોઈ દી નાદ નો હોય, કલે તમારી પાસે કોઈ દી જિંદગીમાં ના હોય તો મરી જવું પડે ને. વાહ મુકા વાહ. હાલો 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 ગાઈસ, આપણે ઓલો કરણ ઓલો ટ્રી હાઉસ બનાવવાનું. હાલો 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 મુકેશભાઈ જોહે ભાવ બની જવું. પછી આગળ હું જોહે આપણે જેમ જેમ ઘટશે એમ લેતા જાઉં. અત્યારે આપણે કરણભાઈ વાડી બાજુ લાકડા હે ને જઈએ. તો આપણે આવી ગયા છીએ જંગલમાં, પણ અહીં ક્યાંય લાકડા એવા બધા છે નહીં, કારણ કે હમણાં ઓલા લાકડા વાળા આવ્યા હતા ને તો એ બધું મોટા મોટા ઝાડવા કાપી ગયા છે. આ તો નાના નાના આઠીકડા છે. કાંઈ વાંધો ને, હાલો આમાંથી જ્યાં જ્યાં નીકળે ત્યાંથી એવા આપણે લાકડા કાઢી લઈ. કાં ઉદબા તો અહીંયા તો કાંઈ છે નહીં લાકડા જેવું, એટલે લાકડા જેવું કરી ગયા બીજ. હાલ આપણે આમ ભોજાવદરમાં જાય, કારણ કે જ્યાં હમણાં ઓલા આવ્યા હતા ને તે એણે એની રીતના કટિંગ કરીને રાખ્યા જ છે. આપણે સીધા ખાલી ડાયરેક્ટ ત્યાંથી લેવાના જ છે, બીજું કાંઈ કરવાનું નથી. ચલો અહીં ઓલરેડી લાકડા તો પડ્યા જ છે બધી. આપણે આને ખાલી એને હરખા રેવલ કરવાના છે. તો ભાઈ અહીં એક આ પુષ્પરાજે કાપી નાખ્યું છે. હાલો પુષ્પા ભાવ પાછું કાપો બીજું. અને આ કેમ અહીંયા ઓલો તલવિંદર અહીં બેઠો છે. આ એટલા લાકડા સેટિંગ કર્યું ત્યાં તો અહીં વાવી છે. જમ્પ વાળું છે ઉદબાન બેહારો એટલે આગળ તમારું જો તૂટી જાય. કાંઈ વાંધો ના, એટલા નો આપણે પાદરમાં પુગાડી દઈએ. ચલો એટલા લઈને આપી જઈશ પાદરમાં. હાલો જાવ દો કયો કા એ મૂકીને બસ કરણની વાડી આવો પાછા, પડતો નહીં એટલે. હાલો તો એ બે જોઈ ગયા, આપણે જઈ વાડીએ. આપણે આવી ગયા કરણની વાડીએ અને વાહડી કાપવાની છે. આ કાપશું 2-4 કાપી લઈને એટલે કામ થઈ જાય આપણું, કે નહીં? તો આ 2-4 કાપી લઈ એટલે એને સાઈડમાં બધી રાખવા થાય, ઉપર રાખવા થાય. બાકી જો અડધી અડધી પડી છે નીચે. તો ચલો આને આપણે છે ને આમાં
આમાંથી કાઢી તો લીધી છે, પણ આનું કાયદેસર છે ને કટિંગ કરવાનું છે, સિંગલ પીસ રાખવાના છે. અને આમાં તો 3 કટકા થાય કેટલા એવું કરી નાખીને પછી ભાદરમાં પુગાડી દઈએ. અહીંયા જ કરી નાખીએ એટલે પછી કંઈ વાંધો નહીં. હવે એટલા આપણે ભેગા કરી લીધા છે. કરણભાઈને મુકાભાઈને બી અંબાવી દે એટલી લઈને ભાઈ. હાલો તમે બેસી જાઓ. હાલો હું અંબી દઉં. તો ગઈ આ લીમડો આપણે અહીંયા છે ને બેસ્ટ લાગ્યો એટલે અહીંયા આપણે કરવું છે. અહીંયા આવવા દો, વાંધો નહીં, થઈ જાય થઈ જાય થઈ જાય. હું નાની અહીંયા કર્યો ને 1 નંબર થાય હો. જો હાલો તો અહીંયા પાડર ભાઈ લાકડા અહીં પુગાડી દીધા છે. અને આની બેન વચારે આપણે બનાવવાનો મેળો. તું જા ખીલા ને એવું બધું લેતો હોય અને ઓલા સોટા લઈ લેજે, સોટા પાડવા બાંધવા હાટું. આ બધું બાંધવું તો હોય ને. ચલો ત્યાં કરણભાઈ કોઈ આમાં કઈ પ્લાન જડતો નથી અમને કઈ રીતનું કરવું. ઓલા લીમડામાં નથી જડતો, પણ એમાં મૂકો કેસે થઈ જાય. જોઈએ કઈ રીતનો પ્લાન થાય. તો એ તો કઈ છે કયું ના તમે અહીંયા શું રાખ્યું છે? ત્યાં છે એક બીજું કે અહીં રાખવું છે એમ? હા એ આખું દો એક અહીંયા. હા એક પાછા કઈ એમ લહરી જાય તરસ કઈક કરી દે ને. તો આ ઝાડવેથી છે ને કેન્સલ રાખ્યું, અહીંયા ઓલા ઝાડવે રાખ્યું છે. ઉદયભાઈને જ કઈ ઇન્ટરેસ્ટ જ નથી આપણામાં. સાયકલની ચક્કરું ઘડીએ ને ઘડીએ મારે છે ને એવું બધું કરે. તો પહેલાં અત્યારે આપણે રીલ બનાવવાની છે એની ચિંતા છે. તો પહેલાં તો આપણી રીલ જ બનાવી નાખી, પછી છે ને આનું કંઈક કરશું મેળાનું. બાકી એવું લાગે તો ખાટલા રાખી દેવું 2, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. તો એ મુકાભાઈ એટલું સેટ કરી દીધું છે. આ થોડુંક નીચું લાગે છે મને, આમ થાય સમજ્યા. કાંઈ વાંધો નહીં, હજી ઉપર હજી ઘણા આપણે મારશું ઓલા લાકડાના આ તેને ઉપર મૂકશું એટલે કમ્પ્લીટ થઈ જાય. મુકાઈ કરી તો દીધું સારું, બીજે ક્યાંય તો સેટિંગ ન થાય. કાંઈ વાંધો ન હવે એટલું કરીને આપણે પહેલાં રીલ બનાવી ભાઈ, નકર હેરાન થઈ જાવ, અંધારું થઈ જાય ને. ચલો તો અત્યારે પહેલાં આપણે રીલ શૂટ કરતા આવીએ. થોડુંક હજી અંધારું નથી થયું, થોડીક વાર છે તો રીલ શૂટ કરી લઈ. હાથ જોવો કોઈ અંધારું તો ઘણું થઈ ગયું અને હજી રીલનું કાંઈ સેટિંગ આવતું નથી હરખું. હાલો હાલો ઝપટથી હાલો હરખું કરજો. કોઈ ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ છે. હવે આપણે પાદરમાં જાય, ઓલું આપણે મેળો ઓલું બનાવવાનું હતું, મેળો ઝાડવા ઉપર ટ્રી હાઉસ. તો એનું કામ ચાલુ કરી દઈ પાછું. કાલે સવારે થાય ને 7 થાય ને ત્યાં ચેલેન્જ ચાલુ કરી દેવો. એટલે આખી રાતમાં ગમે એમ કરીને આપણે કામ પૂરું કરવાનું છે. હજી ઘરે જ જમીને આવ્યો છું ત્યાં પાછું ચાલુ થઈ ગયું પડી બધા ખીમ ભાઈ. પછી કે મને ખટાશ નડે છે, આમાં નડે જ ને. કાંઈ વાંધો નહીં, યોગીભાઈ આવે એટલે આપણે કામ પાછું આપણું ચાલુ કરીએ. ગાઈઝ બધાય ભાઈઓ જમીન આવી ગયા છે અને ખીમભાઈ આપણી મદદ કરવા આવી ગયા. થેન્ક યુ ખીમભાઈ. તો પેલા કરણભાઈની બધા છે ને આ લાકડા હારે છે. એટલે કોઈક કંઈક બત્તીને છે એ બત્તી ઘરે પડી આવી લેતો જ જતો. હા બત્તી લેતો અને હું અદર વયો જાઉં. હું છે ને બધું સેટિંગ થઈ રહ્યા મને ખબર, પણ આ તમારે હારવામાં જોશે. પતી ગયું. હા તો હે ને તાર ગોતો વ્યક્તિ તોય તું બત્તી લેતો ને જાને. અને તારનું પૂછજે, તાર પીડા હોય તો. અને ઉપર છે ને કાયદેસર આપણે હરખુંથી બધું બનાવી નાખી. જોઈ લઈ કમ્પ્લીટ થઈ જાય છે. નકર કાંઈ વાંધો ને આપણે ખાટલો રાખી દઈએ, એવું કાંઈ છે નહીં. બાકી ચાલો આપણું કામ એ રાતને દી ચાલુ જ છે. ચાલો કરણભાઈ હાલો તમે વ્લોગ બનાવો. હાલો ભાઈ ચલો. બાપરે અત્યારે પેલા દહીં નથી ઉજતી હો, 1x માં રાખતી. હું નથી ઉજતી દહીં નથી ઉજતી, અંધારું થઈ ગયું એટલે આગળ બત્તી આવે એટલે બધું થઈ જાય. તો રવિભાઈ કામ ચાલુ કરી દીધું છું. અહીંયા થોડું ઘણું કર્યું, અહીંયા કરે છે. આપણે આખી રાતમાં પૂરું કરવું ને ભાઈ? આજ પૂરું કરવું આખી રાત બને, હમણાં 2 કલાક પછી સવારે. તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ, યોગીભાઈ આવી ગયા છે, રવિભાઈ કામ કરે છે અને હું લોગ ઉતારું કામ.
ફેન 2 મિનિટ એ નહીં નાના કાંઈ કોઈ ને એવા દે એટલે મને લાગ રહી આવું બધું મને વસાર પગ નાખીને બેઠો આમ હરખો બી વાર મારે આમાં કમ્ફર્ટ નથી હો કાંઈ પડાય ને તો રોજ ભેગો લેતો હોય કાંઈ ઓમ યોગીભાઈ તમે પગ અધર રાખજો એવું રહેવા દે યોગીભાઈ તો ચાને ન્યાય ચડી ગયું આમાં લાગે ને એવું યોગીભાઈ તો વડ વાંગરા તને ક્યાં નાના ધવલ આપણને હેલ્પ કરે છે મને તો બીક લાગે છે ભાઈ તું પડ્યો હોય તો સીધો સ્વીપ માં કાચ પણ નાખ હું આ તમે બે કરતા ઉપર છું જો તું તો સો ભાઈડો કામ કર તાર નો બિંદુ આપો કામ ને મેળાનું કામ એટલે પૂગ્યું છે અને હું આમાં સજાવટ કરી નાખું અને તાર તો કોકે દીધા ઈ મને વાહ પીંડલું કહેવાય એને હું તાર કાઢીને રહી ભાઈ નંબર કોઈ ક્યાં પૂગ્યું આપણું કામ આપણું કામ છે ને અત્યારે મને એવું લાગે 35-40% પહોંચી ગયું છે એવું છે આનું ઉપર ગાડલા રાખવા દો નકર તો લાગે નકર તો આ તાર જોવો ને તાર નહીં લાગે આ ખીપા આપણે બધું કાંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ આમને ચાલુ રાખી 15 મિનિટની અંદર નહીં પણ 15 ને અડધી કલાકની અંદર આપણે આ કામ ગમે એમ સમાપ્ત પતાવવાનું છે પછી કામ છે પછી એક પાછું કામ આવી ગયું કેસ આવ્યો એવું નથી માવઠું છે અને એક લોચો પડી ગયો છે ખેતરનો તો અર્જન્ટ ત્યાં જવું પડે આ ભાઈનો લોચો છે આ ભાઈનો એવું રાતે 10 વાગે ભાઈઓ ને કાંઈ ન આવે તો કોણ આવે લાય તારી વાત ઉપર એ વાત બધું હવે તો વ્લોગ બંધ કરવો તો અત્યારે આપણે કામ પતાવી નાખી પછી તમને મળીએ બહીના રહેજો અહીંયા તો પવન આવે તો ભાઈ આપણું કામ હવે હે ને 90% બધું હવે 5-10% કરવાનું છે ગાડલું નાખીને સુઈ જવાનું બીજું કામ હવે અહીં બાંધી દેવી ને એટલે કાલે સવારે કરી દેવી ચાલુ 7 વાગે 7 વાગ્યામાં બીજે 7 વાગે ચેલેન્જ મારીને એવું હાલ્યો આ બહુ યોગીભાઈ પણ કામ જો ઘોડો પલંગ બેસી જાય છે ઘોડામાં પડી જતા પડતા નહીં હોય યોગુભા હવે સેલો તારા એમાં જ દે અને પછી એવું દેવુભાનું કામ છે થોડુંક પતાઈ જાય આપણું કામ પતી ગયું છે 91% છું અને આમાં છે ને ગાડલા ખાલી મૂકવાના છે બીજું કઈ કામ નથી સવારે 7 એટલે આપણે 6:30 ઉઠી જાવ અને સીધા આમાં ગાડલા બડલા મૂકીને નાઈ ધોઈને સીધા અહીંયા આવી જાઉં સવારે 7 વાગે ચેલેન્જ ચાલુ કરશું રેડી ને ભાઈ 7 વાગ્યાનું પાકું છે ને 7 ચાલુ કરશું પરમદી 7 લગી ખરેખર અત્યારે વાઇબ છે એવો પવન આવે છે એક હાલો આપણે નીચે ઉતરી જઈએ હું તો ઉતરી ગયો છું પણ આ બે ની ફિલ્ડિંગ સેટ થઈ ગઈ છે ઉતરો ચાલો ઉતરો જાવ કેમ થશે એ આણે તો ઘોડો પલંગ કર્યો જોઈ ગયો તો ઓલા અહીંયા ઊભો રહે પડે નહીં હું આમ નહોતો ઉતરો મેં કૂદકો માર્યો તો હું કામ ખબર પેન્ટ ની દેવાઈ જતી એમ હાલો યોગીભાઈ નું ના નિરાતે આપણે મેળો જોઈ લેતા એવું કઈક આવું કઈક બન્યું છે અહીંયા ઉપર ગાડલા રાખી દેવું એટલે કમ્પ્લીટ થઈ જાય બાકી આ પડી આપડી બુલબુલ ચલો યોગીભાઈ ઉતરી ગયા છે નથી ઉતર્યા મેં કીધું ઉતરી ગયા હાલો નીચે એમને આવતો રહ્યો તેડી લેતું હાલો આપણે દેવીભાઈ પાસે જાય